એટલે ત્યારે એવું નક્કી થયું કે સુખનું સરનામું અથવા સુખની ચાવી એના વિશે ચર્ચા કરવી. આપણને એમ થાય કે સ્વામીજી અમે અહીંયા જે લોકો છીએ બધા અમે તો સુખી પરિવારના છીએ, એમ છે જ ને, એવું આપણને લાગે છે ને કે આપણે સુખી પરિવારના છીએ, બધા માનીએ પણ છીએ. પણ અમારે એક સ્વામીજી, અમારા પૂજ્ય સ્વામીજી વાત કરતા, એ તો અંગ્રેજીમાં કહેતા અને એ બહુ મર્યાદામાં વાત કરનાર, બહુ એકદમ સાલસ વ્યક્તિ હતા. પણ અમારે જામનગરના એક સ્વામીજી છે, એ બહુ રમૂજી છે હજી, પણ એ વાત કરતા કે જેમ પેલી ટ્રેન ચાલે ને, છુક 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 એમ ચાલતી હોય ને પછી જ્યાં ફાટક ન હોય ને ત્યાં સીટી વગાડે. ફાટક હોય ત્યાં તો ફાટક બંધ હોય ત્યાંય વગાડતા હશે કદાચ, પણ ફાટક ખુલ્લા ફાટક આવે ગામડાની અંદર તો ત્યાં એ સીટી વાગે એમ. એટલે છુક 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 થતું ને પછી ત્યાં એક નાની એવી સીટી વગાડે ને પછી આગળ ચાલે. એમ આપણા જીવનની ગાડી આ સુખ દુઃખની રિધમ ઉપર ચાલતી હોય છે. અને એ આવું કહેતા, દુઃખ 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 સુખ દુઃખ 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 દુઃખ. કેટલા દુઃખ આવ્યા પછી એક સુખ આવે. આપણને બધાને આવું લાગે જ છે ને કે જીવનમાં ખૂબ દુઃખ છે, સુખ તો બહુ ઓછું છે. તમે જોજો આમાંથી કોઈ પણ તમારા જે મિત્રો હોય, 5 મિત્રો તમે સાથે વોકિંગમાં નીકળતા હશો, કેમ છો તો કે બસ મજામાં, આટલી જ વખત મજા હોય છે. પછી પેલું શું થયું, અરે યાર શું વાત કરું, માથાકૂટનો પાર નથી. ઘરના બધા મજામાં, બધા હાઈ ક્લાસ, ભગવાનની કૃપા છે, દીકરાઓ લાઇનસર છે, ઘરનું ઘર છે, ફળિયામાં નળ છે. પણ અમારા દીકરાની વહુ છે ને એક બા એવું કે એ જરા બરોબર માનતી નથી. આખી જિંદગી આપણે બધાને મનાવ્યું, કોઈએ માન્યું નથી. માનવું પડ્યું છે એ વસ્તુ જુદી છે, આપણું મન પણ આપણું માનતું નથી. બીજાની તો ક્યાં વાત કરીએ, એમાં ક્યાંથી સુખી હોઈએ આપણે. પણ અમારે એક કવિ હતા, કદાચ ઉમાશંકર જોશી એવું નામ હતું, એણે એક સરસ પંક્તિ લખી છે, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું. આ 3 વસ્તુ પરમાત્માએ આપણને આપી છે. એક તો હાથ પગ આપ્યા, ઘણું બધું આપ્યું છે, પણ મહત્વની એમાં આ 3 વસ્તુ, બાકી બધાને એની સાથે સાંકળી લઈ શકાય. હાથ પગ આપ્યા છે આપણને, સક્ષમ હાથ પગ આપ્યા છે, એમ લૂલા લંગડા નથી આપ્યા. લૂલા લંગડા હશે એને પણ માનો કે એક હાથ ન હોય તો બીજા હાથમાં એનું બળ આવી જતું હોય છે. મસ્તક આપ્યું એટલે પ્રખર બુદ્ધિ આપી. પ્રખર એટલે તેજ બુદ્ધિ તો આપી, પણ વિવેક સાથેની બુદ્ધિ આપી. બુદ્ધિ તો બધા પ્રાણીઓમાં છે ને. ગાયને ખબર છે કે મારે ઘાસ ખાવાનું હોય, પોપટને ખબર છે કે મારે આ વસ્તુ ખાવાની હોય, આ ઝાડ ઉપર બેસવાનું હોય, આ રીતે રહેવાનું હોય, બધાને ખબર છે. એટલી બુદ્ધિ તો છે જ, એટલી સમજણ છે. તો પ્રખર બુદ્ધિ આપી એટલે વિવેક સાથેની બુદ્ધિ આપી અને તીક્ષ્ણ બુદ્ધિ આપી. હાથ પગ આપ્યા, પ્રખર બુદ્ધિ આપી, અને સૌથી શિરમોર આ ધબકતું હૈયું આપ્યું, હૃદય આપ્યું આપણને. ધબકતું એટલે લાગણીશીલ. જો એ ન હોત ને તો મનુષ્ય રાક્ષસ બની જાત. લાગણી જ ન હોય આપણી અંદર, ખાલી બુદ્ધિ અને હાથનું બળ હોય તો શું થાય, માણસ ન રહે એમ. આ 3 વસ્તુ આપણને મળી છે, એ શેને માટે મળી છે? આપણે ક્યારેય વિચાર કર્યો છે કે આ વસ્તુ આપણને શાના માટે મળી છે? આ અને આવું બધું જે કંઈ મળ્યું છે આપણને, આ માનવ જીવન જ મળ્યું છે, સમજી લો. શેના માટે મળ્યું છે? એક જ વાક્યમાં જવાબ દેવો હોય. આમ તો ઘણી બધી એના મુદ્દાઓ તમે કહી શકો કે આ વસ્તુ કરવા માટે ને કર્મ કરવા માટે ને ફલાણું કરવા માટે. એક શબ્દમાં કહેવું હોય તો સુખી થવા માટે અને સુખી કરવા માટે. જોજો તમે આપણી કોઈ પણ પ્રવૃત્તિ, અહીંયા મિટિંગ રાખીને તમને મેસેજ આવ્યા હશે ને તમને ખબર પડે કે ત્યાં જઈશું એટલે બહુ જ દુઃખ થવાનું છે, તો કોઈ આવે? એક પણ માણસ ન આવે. ત્યાં જઈશું તો મારો વારો નીકળી જવાનો છે, તો નથી જવું. સુખી થવા માટે અને સુખી કરવા માટે. આપણે અડધું તો ખબર છે સુખી થવા માટે, પણ સુખી કરવા માટે પણ આપણને આ હાથ પગને હૈયું આપ્યા છે એ આપણને ખબર નથી. એક આમ 2-3 કથાઓ નાની આવશે વચ્ચે, આમ સમજવા માટે ઉદાહરણ આપું છું. આ બધી વસ્તુઓ વેદાંતની અને ઉત્કૃષ્ટ જ્ઞાનની વસ્તુઓ છે, પણ હું તમારા લેવલે નીચે આવીને વાત કરું છું એટલે સમજાય. અને આ વસ્તુ સમજાય તો જ કામની, નહીંતર કાંઈ આનો કોઈ ઉપયોગ નથી. એક યુવાન મારા જેવા કોઈ મહાત્મા પાસે જઈને કે મહારાજ, આ દુનિયામાં હું બધાને પ્રેમ કરું છું, મારા પરિવારને, મારા મિત્રોને ખૂબ પ્રેમ આપું છું, મને કોઈ પ્રેમ આપતું નથી. જોજો બધાને આવું થતું હશે કે હું બધાનો બહુ કરું, મારું કોઈ રાખતું નથી. થાય છે ને એવું. અમે રેલવેમાં જતા હોય ને ત્યારે હું ઘણાને શીખવાડું, જોશ જોતા. તમારે શીખવું શીખવાડી દો અત્યારે જ. ખાલી આટલું કહેવાનું કે લાવો તમારો હાથ બતાવો. હા, તમે
બધાનું બહુ કરો છો, તો કે આ વાત સાચી છે, પણ જોઈએ એવો વળતર મળતું નથી, બીજા કોઈ તમારું ખાસ એવું રાખતા નથી, તો કે આ બરાબર છે, સાચી વાત છે, તમારો ભોગ લેવાય છે, તમારી કદર થતી નથી, તો બધાને એવું જ લાગે કે મારી કદર થતી નથી. પછી કે પૈસો તો આવે છે, બરાબર છે, બહુ આવે છે, એને વાંધો, પણ ટકતો નથી. ટકે કોઈ દિવસ લક્ષ્મી ટકે, અને ટકે તો એને લક્ષ્મી કહેવાય. જો આ જ બધું આવું હોય, એ ભાઈ આવીને એમ કીધું કે હું બધાને બહુ પ્રેમ કરું છું, મને પ્રેમ પ્રાપ્ત થતો નથી. જો આવું આપણને લાગતું હોય ને તો આપણી સમજણ ઊંધી છે. સુખ અને પ્રેમ પ્રાપ્ત કરવાની વસ્તુ જ નથી, એ આપવાની વસ્તુ છે. હવે જે વસ્તુ આપવાની છે આપણે પ્રાપ્ત કરવા જઈએ તો કેવું થાય? ઊંધે આટે ચડીએ ને ક્યાંથી પહોંચી શકાય? પ્રેમ બધા જ લોકો, બધાને પ્રેમ આપો તો તમને મળશે કે નહીં મળે? જેમ આપણે આપીશું એમ બીજાએ આપશે ને, તો પ્રેમનું સામ્રાજ્ય છવાઈ જશે. સુખી થવા માટે જીવન મળ્યું છે, પણ એ સુખી કેમ થવું એનો ઉપાય છે સુખી કરવું. સુખી કરવા દ્વારા સુખી થવાય. મેં જ્યારે સંન્યાસ લીધો પછી થોડોક સમય થયો, એટલે મેં સંન્યાસ નહોતો લીધો હજી, એટલે મારા ગુરુજીએ કીધું કે ભાઈ હવે તમે સત્સંગને પ્રવચન શરૂ કરો. એટલે મેં કહ્યું કે ભાઈ મહારાજ હજી તો મારે ઘણું બધું શીખવાનું બાકી છે. તો એ કે શીખવા દ્વારા શીખો, અને એ ઉત્તમ શિક્ષણ છે. એમ એવી રીતે સુખી કરવા દ્વારા સુખી થવાય. સુખી થવાનો આ ઉત્તમ ઉપાય છે. હવે ભગવાને આવું સરસ મજાનું આપણને આ બધું આપ્યું છે, છતાં આપણે સુખી નથી, તો ક્યાંક આપણી ભૂલ થાય છે. ક્યાં ભૂલ થાય છે? જુઓ, મનુષ્ય જન્મ ક્યારે મળે? આ બધાએ સાંભળેલી વસ્તુઓ હોય, સામાન્ય જ્ઞાન છે. આ તો ધર્મનું છે, પણ સામાન્ય છે કે બહુ પાપ કરીએ તો અધોયોનીમાં જવાય, એટલે પશુ પક્ષી કીડા મકોડા એમાં આપણો જન્મ થાય, નર્કમાં આપણે જેને કહીએ. ખૂબ પુણ્ય હોય તો દેવલોક મળે, ગંધર્વલોક મળે, દેવલોક મળે, એવું બધું મળે. પણ અડધા બે હોય ને લગભગ, એમ એટલે 49-51% કે 45-55%ની આસપાસ એમ અડધા હોય ને ત્યારે મનુષ્ય જન્મ મળે. પણ મનુષ્ય જન્મ ક્યારે મળે? પુણ્ય થોડુંક વધારે હોય, કમસે કમ 51% હોય, અને પાપ 49% હોય, તો સ્લમ એરિયામાં મનુષ્ય તો થાય, પણ એવી જગ્યાએ મળે. થોડાક વધુ પુણ્ય હોય તો મધ્યમ વર્ગમાં, એથી થોડા વધુ પુણ્ય હોય, મને 60-40%. આ તમે બધા 60-40% વાળા છો. 60% આપણા પુણ્યો હશે તો આપણને આ જગ્યાએ આવા મા બાપ, આવું શિક્ષણ, આવા સંબંધો, આ બધું મળ્યું. તો આપણા જીવનમાં સુખ વધારે હોવું જોઈએ કે દુઃખ વધારે? પુણ્યનું ફળ છે સુખ, પાપનું ફળ છે દુઃખ. તો આપણા તો 60% પુણ્યો છે, 40% પાપ છે, તો સુખ વધારે હોવું જોઈએ ને. પણ મને તો લાગે છે કે મને ડગલે ને પગલે દુઃખ છે. આવું લાગે છે ને આપણને. ક્યાંક ભૂલ થાય છે. જુઓ ક્યાં ભૂલ થાય છે. એક ઉદાહરણ આપું. આપણે જે ઘરમાં રહેતા હોય, બાજુમાં એક ડાબી બાજુ એક પાડોશી છે, એક પાડોશી જમણી બાજુ છે. હવે ડાબી બાજુના પાડોશી અરે કાલે કંઈક જરાક માથાકૂટ થઈ, કંઈક કચરો નાખવામાં, ગમે એ પાર્કિંગમાં, હવે તો ગમે એ કારણસર થઈ શકે. અત્યારે કળિયુગના મગજ તો બહુ હાઈફાઈ હોય છે, એટલે એ જણા રીસાણા છે. જમણી બાજુના પાડોશી અરે બહુ સારું છે. આપણે બરોબર ઘરની બહાર નીકળ્યા ઓફિસે જવા માટે કે ગમે તે કારણસર, અને જમણી બાજુ જોયું તો એક નાની એવી એની દીકરી, ઢીંગલી જેવી સરસ, લાલ કપડાં પહેરેલા, લાલ રિબિન નાખેલી, લાલ લિપસ્ટિક, નેલ પોલિશ લાલ, એના સેન્ડલ લાલ. એટલે આપણે તો ખુશ થઈ ગયા, અને એટલી સુંદર હતી, આમ પરી જેવી. અરે વાહ બેટા, તું તો આજે પરી જેવી લાગે છે. તો કે અંકલ આજે હું પરી બની છું, અમારી સ્કૂલમાં વેશભૂષાની સ્પર્ધા છે. અરે ઓરિજિનલ પરી જેવી લાગે. આપણે ખુશ થઈ ગયા કે નહીં? એને જોઈને રાજીપો થયો ને આપણને. પ્રસન્નતાનું નામ જ સુખ છે. આપણે પ્રસન્ન થઈ ગયા. ત્યાં આપણું ધ્યાન ડાબી બાજુ ગયું, અને ત્યાં પેલા ભાઈ કે બેન ઊભા હતા, એને મોઢું બગાડ્યું. એટલે અંદર એવો ઘા લાગ્યો ને, લાગમાં આવે એટલી વાર છે, મૂકવાનો નથી. એમ કાળજે કોતરી રાખી છે. એમ તો થા દુઃખી ભાઈ. હવે આ વાત સવારની પહેલી ઘટના. તમે નીકળી ગયા, ઓફિસે ગયા, આખો દિવસ કામ ધંધો કર્યો, બધું થઈ ગયું, રાતે સૂતા સુધી કઈ વસ્તુ યાદ રહેશે? આ ઢીંગલી યાદ નહીં રહે. ઓલા ભાઈ એક શબ્દ બોલ્યા નથી, ભાઈ કે બેન, ખાલી એને મોઢું આમ ફેરવી લીધું, તોય આપણને રાત્રે સૂતી વખત સુધી એ વસ્તુ યાદ રહેશે. દુઃખને ખેંચીને રબરની જેમ આપણે લાંબુ કરીએ છીએ, અને સુખને ત્યાં ને ત્યાં છોડી દઈએ છીએ. ખરેખર ઉલટું કરવું જોઈએ. જો આપણે સુખી થવું હોય તો પ્રસન્નતા માટેની જેટલી ઘટનાઓ છે યાદ રાખવી જોઈએ. કાલે તમે સવારથી નોંધ કરજો કે તમારા જીવનમાં સુખની કેટલી ક્ષણો આવે છે. સવારમાં ઉઠીને આપણે બહાર નીકળીએ તો સરસ મજાની પવનની એક ફણકી મારા ગાલને આમ સ્પર્શ કરીને જતી રહે ને રાજીપો થઈ જાય.
અને મારી નજર પડે પેલા કુંડા ઉપર સરસ મજાનું ગુલાબનું ફૂલ ખીલેલું હોય અને કૂણી કૂણી પત્તીઓ એમાંથી નીકળી હોય, આમ આપણે પ્રસન્ન થઈ જાય ને. તો એ વસ્તુ આપણને એની તો આપણે નોંધ જ નથી લેતા. યાદ રાખવાની તો પછી વાત છે, એની નોંધ નથી લેતા. આપણે તો ઉઠીને બ્રશ લઈને ગેંડીમાં મોઢું ગાલીને ઘસડ 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 બસ ભાગો જલ્દી. અરે એક એક ક્ષણને માણવા જેવી છે. સુખ તમારા જીવનમાં પથરાયેલું છે, એને પ્રાપ્ત કરવાની રીત આપણને નથી આવડતી. એટલે પેલા ભાઈને જેમ કીધું હતું ને કે સુખ પ્રાપ્ત નહીં મળે કે તને સુખ કેમ, તો કે પ્રેમ પ્રાપ્ત કરવાની વસ્તુ જ નથી, પ્રેમ આપવાની વસ્તુ છે. તું આપવા માંડ આંખો મીચીને બસ, બાકી વિચારમાં તને એની મેળાએ ઢગલાબંધ મળશે. અમારા મહાત્માઓમાં જે વેદાંતની યુનિવર્સિટી કહેવાય એવા મહાત્મા સ્વામી અખંડાનંદ સરસ્વતી, અત્યારે નથી, એનો દેહ વિલય થઈ ગયો, વૃંદાવન માતા. અને ઓથેન્ટિક વાત એની બધી જ એકદમ. એણે કીધેલું તમે જે આપશો ને એ આ પ્રકૃતિનો સ્વભાવ છે 10 ગણું પાછું તમને આપશે. આ ગોળ ગુંબજ જેવું છે ને, આપણે એમ કે રામ તો 10 વખત રામ 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 પાછું સંભળાય. હું એમ કહું નાલાયક તો 10 વખત મને એ સામેથી નાલાયક કહેવાનું છે. તમે પ્રેમ આપશો 10 ગણો પાછો મળવાનો છે. એણે તો દાનની પણ વાત કરી. અને મારો અનુભવ છે એ એવું કહેતા કે જે દિવસે મેં કોઈ જરૂરિયાતમંદ માણસને કોઈ પણ અપેક્ષા વગર 10 રૂપિયા આપ્યા હશે, વધીને 3 દિવસની અંદર એ 10 ગણા પાછા મારી પાસે આવ્યા છે. અપેક્ષા ન હોય ત્યાંથી આવે. એટલે કોઈ પણ વસ્તુ પ્રકૃતિ આપણે કે ને 1000 ગણું કરીને ભગવાન આપે છે આપણને, પણ 1000 ગણું નહીં 10 ગણું સ્વીકારીએ તોય ક્યાં વાત ગઈ કે હું કોઈને એક વ્યક્તિને પ્રેમ આપું ને મને 10 વ્યક્તિ સામો પ્રેમ આપે, અથવા એ જ વ્યક્તિ મને 10 ગણો પ્રેમ આપે. તો આ છે સુખનું સરનામું, આ સુખી થવાનો ઉપાય છે. અને આટલું બધું ભગવાને આપણને આપ્યું. મનુષ્યને ભગવાને બનાવીને સમજો કે આ જીવતો હરતો ફરતો ચમત્કાર છે. હૈયું મસ્તક હાથ એટલે શું, એની જે ઉપયોગિતા છે એના વિશેની વાત છે. ખાલી હાથ એટલે હાથની વાત નથી, હૈયું એટલે હૃદયની જ માત્ર વાત નથી, મસ્તક એટલે આ માથું કે બુદ્ધિની વાત નથી. મસ્તક એટલે જ્ઞાન. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ આપણે કેવી રીતે કરીએ? માની લો કે હું બારે નીકળ્યા આપણે અને બારે સરસ મજાનો બગીચો છે, એમાં હું જોઉં કે બહુ સરસ ફૂલ છે અને મને ફૂલનું જ્ઞાન થયું. એટલે મને એમ થાય કે આવું ફૂલ મારી ઘરે હોવું જોઈએ. આ શેનું છે, આ કયા ફૂલ છે, આની જાત કઈ છે, હું જાણી લઉં અને મારા કુંડામાં હું વાવું અથવા હું એ ફૂલ લઈ લઉં. તો પહેલાં જ્ઞાન થાય, પછી ક્રિયા થાય ત્યાં જવા માટેની, તોડવા માટેની અથવા એને પ્રાપ્ત કરવા માટેની. એટલે સૌથી પહેલાં આપણને જ્ઞાન થાય, પછી આપણા પગ ત્યાં સુધી જાય અને પછી એની પ્રાપ્તિ થાય. એટલે એની વચ્ચે આપણને એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. એ ઈચ્છા હૃદયમાં થાય, જ્ઞાન મસ્તકમાં થાય અને ક્રિયા હાથ પગમાં થાય. જુઓ આટલું હોય આપણું આખું જીવન આની અંદર આવી ગયું આ 3 વસ્તુમાં. અને છતાં પણ માણસને સંતોષ નથી. સુખ માટે જોઈએ, સુખ તો મળે છે પણ આપણે ક્યારેય વિચાર્યું છે કેવું સુખ જોઈએ છે? આ પણ નથી વિચાર્યું. માની લો કે અત્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય કે હા તમે તો બહુ સરસ સત્સંગ કરો છો અને મને કહી દે જાઓ સ્વામીજી તમારે જેને જે આશીર્વાદ આપવા હોય આપી દેજો. તો હું કહું કે આ બધા મારા મિત્રો છે, બોલો તમારે સુખ જોઈએ છે? ભૂપેન્દ્રભાઈ બોલો સુખ જોઈએ? તો કે હા જોઈએ છે સ્વામીજી. સારું, અહીંયા સત્સંગ હોલમાં બેઠા આવીશું ત્યાં સુધી તમને સુખ મળશે. ચાલશે? નહીં ચાલે. સત્સંગ હોલની બહાર જોઈએ જ છે ને. સ્થળની મર્યાદા વગરનું સુખ જોઈએ છે. સારું, 6 થી 7 તમે ગમે ત્યાં હશો વાંધો નહીં, પણ 6 થી 7 મળશે. આપણો આ ટાઈમ 6 થી 7નો છે ને. 6 થી 7માં તમને સુખ મળશે. નહીં, સમયની મર્યાદા નહીં. દરેક સમયે સવારે મળે, સાંજે મળે, બપોરે મળે, રાત્રે મળે, ગમે ત્યારે મળે ને ગમે ત્યાં મળે. સમયની મર્યાદા બહારનું, સ્થળની મર્યાદા બહારનું અને વસ્તુની મર્યાદા બહારનું. હું એમ કહું સારું તમને મળશે પણ તમે રસગુલ્લા ખાવ તો સુખ મળશે અથવા સત્સંગ સાંભળો તો ના, એ એકેય મર્યાદા નહીં. અમર્યાદ સુખ જોઈએ છે મારે. સારું, તમને અમર્યાદ સુખ મળશે. સમયની મર્યાદા નહીં, સ્થળની મર્યાદા નહીં, વસ્તુની મર્યાદા નહીં, પણ 10 ઉઠબેસ કરો તો મળશે. ના, અનાયાસ મળવું જોઈએ. કોઈ પણ આયાસ વગર, કોઈ પણ પ્રયત્ન વગર. મફત મળે તો કોને વેકેડ વાંકી વાળવી? કંઈ કોઈને કંઈ કરવું જ નથી, મફત જ જોઈએ છે. આપણે સુખે મફત જ જોઈએ. હવે તમે વિચાર કરો આવું સુખ ક્યાં મળે? સમયની મર્યાદા ન હોય. સમયની એટલે રાત્રે સૂતા હોય ત્યારે મળવું જોઈએ ને. ત્યારે ક્યાં આપણી પાસે વિષય હોય? કંઈ કશું જ નથી હોતું. આ શરીર છૂટી જાય છે અને જે કાંઈ આયોજન ચાલતું હોય મગજના વિચારે આપણે મૂકી દઈએ તો ઊંઘ આવે, નહીં તો ઊંઘ જ ના આવે. ત્યારે કશું જ નથી હોતું. એટલે
સમયની મર્યાદા ન હોય એવું સુખ આપણને ક્યાં મળે? આયાસ વગરનું સુખ ક્યાં મળે? ક્યાં મળે? આપણા પોતાની પાસે મળે. આપણે સવારે ઉઠીને કહીને કે હા શું તો સુખેથી સૂતો. કેમ ભાઈ સુખેથી સૂતો? ત્યાં રસગુલ્લા ખાધા? તો કે ના, અહીંયા કાંઈ વિષય નહોતા, કોઈ વિષય નહોતો. 5માંથી એક જ્ઞાનેન્દ્રિયો કે મન કે કશું જ નહોતું, કોઈ વ્યક્તિ નહોતી, કોઈ વસ્તુ નહોતી, કોઈ પરિસ્થિતિ નહોતી. તો આનંદ આવ્યો ક્યાંથી? આપણને એમ કે રસગુલ્લામાંથી આનંદ. આ તો હું ઉદાહરણ આપું છું, રસગુલ્લા એટલે જે કાંઈ તમને પ્રિય હોય એ સમજી લેજો. લાડુમાંથી, ત્યાં લાડુ તો નહોતા, તમને સુખ ક્યાંથી આવ્યું? ત્યાં સિનેમા કે મોબાઈલ કે કશું જ નહોતું ને, ક્યાંથી સુખ આવ્યું? મારા સિવાય કશું નહોતું. તો એનો અર્થ એવો કે એ સુખનું સ્ત્રોત, એની ગંગોત્રી તો હું જ છું. અહીંથી સુખ આવે છે અને આપણે બારે શોધીએ તો મળે, અને મળે તો એ ફળે. મળતું હોય એવું લાગે, હાથમાં આવે નહીં. એ મારા અંદર રહેલા સુખના પ્રતિબિંબ છે, એના ફોટાઓ છે. કાશ્મીરની વાત થતી હોય ને પછી એમ કે આપણે ચાલો કાશ્મીર ફરવા જઈએ આ ઉનાળામાં. વગડિયા સાહેબ મને ફોટા બતાવ્યા, જો સ્વામીજી અમે ગયા હતા આટલી જગ્યા, આ ડેલ લેક ને આ ફલાણુંના ડીકડું ફોટા જોઈએ, અને વરુણાને એટલું સરસ કર્યું જાણે કે આપણી નજર સામે હોય. પહોંચી ગયા કાશ્મીર, ખાલી ફોટા જોયા. એવી રીતે આપણે સુખના ફોટા જોઈએ છીએ. બીજી એક નાની એવી વાર્તા કરી દો. એક યુવાન ગોવાળીઓ, એ તો બિચારો અભણ જ હોય, મોટે ભાગે આપણે એવું માનીએ, એમ જૂના જમાનાનો યુવાન છોકરો પોતાની ગાયોને લઈને જંગલમાં ચરાવવા માટે જાય છે. જંગલમાં એક તળાવ, અને એનો દરરોજનો નિયમ, તળાવને કિનારે એક મોટો વડલો હતો. બપોરે ગાયોને પાણી પીવડાવીને ત્યાં વડલાની છાયામાં બેસાડે, અને પોતે બપોરનું ભાતું ભેગું લઈ ગયો એ જમે. એટલે ગાયોને પાણી પીવડાવીને બેસાડીને પછી હાથ પગ ધોવા ગયો કે પાણી પીવા ગયો તો જોયું કે તળાવમાં તો હાર, હીરાનો હાર, હીરા તો ચમકે ને, હીરાનો હાર પડ્યો છે. આજુબાજુ જોયું કે કોઈ નથી. આપણું તો દળદળ ફીટી ગયું. હવે આપણે ગાયો ચરાવવાની જરૂર નથી, હું હાર કાઢી લઉં. અને ગામડાના છોકરાઓને એમાંય ગોવાળિયાને એ બધા તો તરવૈયા હોય. માર્યો ભૂસકો, તળિયે જઈને આમ કરીને આમ હાર પકડીને બહાર આવ્યો. જોયું તો હાથીકડા હાથમાં આવ્યા. હાર તો અહીંયા રહી ગયો, ચૂકી ગયા. એટલે એને એમ થઈ ગયું થોડોક કદાચ વધારે ઊંડો હશે. એક પથ્થરો હતો, એના ઉપર શીલા, એના ઉપર ચડીને ભૂસકો માર્યો. આમ શું કે પેલી ડાય મારી, અને આમ બધું ભેગું કર્યું કે ભલે કચરો આવે પણ ભેગો હાર આવી જવો જોઈએ. આમ કરીને બધું લઈને આવ્યો તો કાદવ જ નકરો આવ્યો, અને બધું ડોળું પાણી થઈ ગયું. એટલે જોયું કે હાર ગયો ક્યાં, જરાક શાંત થવા દીધું તો પાછો અહીંયા. હવે હારું આ કંઈ સમજાતું નથી, હાર કેમ હાથમાં આવતો નથી. ત્યાં એ જ વખતે ત્યાંથી કોઈ એક બીજા યુવાન નીકળ્યા ને કીધું ભાઈ એક સરસ વસ્તુ તને કહો, આપણા બેનો ભાગ, અડધો ભાગ તારે મને દેવાનો, તો તને એક વસ્તુ, બહુ કિંમતી વસ્તુ બતાવું. તો કે શું બોલ ને? એ કે જો આમાં હીરાનો હાર પડ્યો છે. તો કે કાઢી લેતો? એ કે પણ મારાથી નથી નીકળતો. તું કાઢી દે તો આપણે બે એનો ભાગ કરીએ, અડધો અડધો, અડધી કિંમત તારી. એમ ઓલો થોડો એજ્યુકેટેડ હતો, સમજુ વિચારશીલ હતો, એટલે એણે જોયું એ કે ત્યાંથી હાર નહીં મળે. તળાવમાં ડૂબકી મારવાથી હાર નહીં મળે. કેમ? ત્યાં છે જ નહીં. તો ક્યાં છે? આ વડલાની ડાળે લટકે જો ઉપર, એમાં નીચે પ્રતિબિંબ પડે છે. ગમે એટલા બાચકા ભરીશું, હાર હાથમાં આવવાનો નથી. સુખ અહીંયા છે, અને વિષયોમાં હું ગમે એટલા બાચકા ભરીશ, એમ લાગે કે હાથમાં આવી ગયો. ડૂબકી મારીને આમ કર્યું ત્યારે તેને એમ જ લાગતું હતું હાથમાં આવી ગયો, હવે બહાર નીકળીને હું લઈ લઉં. ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે આપણને, અને કેટલું પ્રમાણમાં થોડુંક જ ઓછું. પહેલું સુખ આપણને વિષયોમાંથી મળે છે, અને એ પણ બહુ લિમિટેડ પ્રમાણમાં મળે છે. એટલે આવું સુખ તો આપણને જોતું નથી ને. મોટે ભાગે બધા લોકો, આપણે બધા જ, તમે હું બધા જ વિષયોના ભોગમાંથી સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. લાડુ ખાધા, મજા આવી ગઈ. અરે આદુવાળી ચા પીધી વાગડિયા સાહેબની ઘરે, હા મજા આવી ગઈ. પણ હવે જો એમાં મજા હોય તો રાત્રે 2 વાગે ઉઠાડીને કોક મને એમ કે આદુ ફુદીનો 2 નાખ્યા છે, લો સ્વામીજી ચા પીવો. તો આપણે હાથ જોડીને ભાઈ સાહેબ તે તો મારી ઊંઘ બગાડીને હવે ચા પીવું તો સવાર સુધી પાછી ન આવે. કેમ? મજા હતી ને ક્યાં ગઈ? ચામાં મજા હોય તો ગમે, ખાંડ ગળી હોય, તમે આંખો મીચીને ખાઓ, આંખો ખુલ્લી રાખીને ખાઓ, અહીંયા ખાઓ, ઘેરે ખાઓ, રાત્રે ખાઓ, દિવસે ખાઓ, ગળી જ લાગે કે નહીં? જો ચામાં સુખ હોય તો ગમે ત્યારે સુખ લાગવું જોઈએ ને. અચ્છા, હું ખાંડ ખાઉં તો ગળી લાગે, અને અમારે ભૂપેન્દ્રભાઈ ખાય તો કેવી લાગે? તો એ ગળી જ લાગે ને. જો ચામાં સુખ હોય તો બધાને મળવું જોઈએ ને. ઘણાને તો દવા જેવી લાગે કે ભાઈ હું તો ચા નથી પીધું, કેમ? એ મને દવા જેવી લાગે છે. તો ચામાં સુખ નથી. ખરેખર સુખ અહીંયા છે, એનું પ્રતિબિંબ ત્યાં પડે છે. અને ત્યાં આપણે બાચકો ભરીએ એટલે થોડીક વાર તો લાગે કે મળી ગયું, પણ મળતું હોતું નથી. એટલે સૌથી પહેલાં આપણે ક્યાં પ્રયત્ન કરીએ છીએ? વિષયોના ભોગમાંથી સુખ લેવાનો પ્રયત્ન કરીએ છીએ.
મસાલાવાળી ચા કે મિષ્ટાન કે જે કંઈ આપણને ભાવતા પાંચે ઇન્દ્રિયોના ભોગ, સુંદર દ્રશ્ય જોઈને ખુશ થઈએ, સુંદર મધુર સંગીત સાંભળીને ખુશ થઈએ, એની ના નથી, થવામાં કાંઈ વાંધો નથી, પણ એટલું સમજી લેજો કે મારો જ આનંદ ત્યાં રિફ્લેક્ટ થઈને પાછો આવે છે, એ વિષયમાં રિફ્લેક્ટ થઈને મારો આનંદ પાછો આવે છે. એટલે પહેલો એને પુરુષાર્થ કીધો આપણા શાસ્ત્રમાં, એ છે કામ પુરુષાર્થ. વિષયનો ભોગ કરીને જે પ્રાપ્ત થાય એને કામ. આપણી કામના હતી ને કે ચાલો આજે કંઈક આવું સરસ મળે તો મજા આવી જાય, એમ ખાવાનું કે ફરવાનું કે ગમે પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ પણ વિષય, સાંભળવાનું છે, સ્પર્શવાનું છે, સરસ સુગંધ આવે તો એ આનંદ આવી જાય કે વાહ અગરબત્તી સાંઈ ફ્લોરા કોકે સળગે એવી લાગે છે, આપણને આનંદ આવી ગયો. એ જ્ઞાનેન્દ્રિયનો વિષય છે. એટલે વિષયમાંથી સુખ લેવું એ કામ પુરુષાર્થ છે. પણ એ કેટલું છે? એ ક્ષણિક માત્ર હોય છે. અને એની એક મોટી તકલીફ એ છે કે એ તૃષ્ણા વધારીને જાય છે પાછી. એકવાર ખાધેથી પૂરું નથી થતું, એ વારંવાર ખાવાની ઈચ્છા, એ દાઢે વળગે. હું ઘણી વખત ઉદાહરણ દઉં છું કે માનો ઉનાળો હોય, ભર ઉનાળો છે, અને ગેલાણીભાઈ લેવા આવ્યા કે હાલો સ્વામીજી બપોરે આજ તો છે કાર્યક્રમ, અને સ્કૂટરમાં પંચર પડી ગયું, અમે બે જણા દોરીને આવીએ છીએ. એ કે ના સ્વામી તમે રિક્ષામાં જતા રહે ને, કે તમને એકલા મૂકીને જવાય, આપણે સાથે જઈએ. હું થોડી કરાવવા લાગે અને બહુ તરસ લાગી. અને રાજકોટવાળા બપોરે 1 થી 4 તો સૂઈ જ જાય, બધું જ બંધ હોય, દુકાનો બધું બંધ હોય, બહુ તરસ લાગી જાય. ગેલાણીભાઈ કંઈક કરો. તો કે પણ જો એ ખૂણા ઉપર એક દુકાન ખુલ્લી છે, ત્યાં કંઈક વ્યવસ્થા થશે, જ્યુસ સેન્ટર છે, ત્યાં ગયા તો ભાઈ બધું ખલાસ, ઉનાળો છે ને બહુ ડિમાન્ડ છે, કાંઈ નથી તો એક ચીકુ છે, તમને ચીકુ શેક બનાવી દો. અરે પણ મને એ નથી ભાવતું, પણ તરસ લાગી છે ને લાવ બનાવી દે. અને ખરેખર સારું હતું, બહુ સારું હતું, જરૂરિયાત હતી. ભાઈ મજા આવી ગઈ યાર, ચીકુ શેકમાં તો બહુ મજા આવી ગઈ. હવે બીજી વખત ત્યાંથી નીકળીએ જરૂર નથી, પણ આપણને પેલું દાઢે વળગે કે આનું ચીકુ શેક સરસ થાય, ચાલો પીએ. તરસ નથી, જરૂર નથી, તોય પીએ. પહેલી વખત પીધું જરૂર હતી, બીજી વખત પીધું એના સંસ્કાર પડ્યા, પછી ત્રીજી વખત પાછળના રોડ ઉપરથી જતા હોય ને તોય આપણે આટો ફરીને આમ આવીએ કે ના ના અહીંયા આ વસ્તુ સરસ મળે. રાજકોટમાં કઈ વસ્તુ ક્યાં સરસ મળે બધાને ખબર હશે, પાણીપુરી ક્યાં સરસ મળે ને ભેળ પીઝા ક્યાં સરસ મળે બધાને ખબર હશે, કયું રેસ્ટોરન્ટ નવું ખુલ્યું બીજા રિંગ રોડ ઉપર ને બધી જ ખબર હોય. એટલે ત્યારે શું થાય, એ વિષયની વાસના થઈ જાય. એ વાસના પછી મને મજબૂર કરે. મારા સવારથી માંડીને રાત સુધીની દરેક પ્રવૃત્તિ વિવેકયુક્ત છે કે વાસનાગ્રસ્ત છે, વિચાર કરજો. અરે આવું મારે નહોતું બોલવું, મારાથી બોલાઈ ગયું. શું કામ નહોતું બોલવું, શું કામ બોલાઈ ગયું? અંદરથી કંઈક ધક્કો આવે છે, ફોર્સ આવે છે. શેનો? વાસનાનો. બસ એની મર્યાદા જો આપણે જાળવી શકીએ, એટલે આ છે કામ સુખ છે ને, એ મને અતૃપ્તિ વધારીને જાય. એકવાર ખાધું આનંદ આવ્યો, પણ પછી વારંવાર એની ઈચ્છા થાય ભોગની. એટલે એનાથી તો મારે થોડું વધારે અધિક સુખ જોઈએ છે. એટલે શું કર્યું કે કામ, જ્યારે મને રસગુલ્લા ખાવાની ઈચ્છા થાય ત્યારે તો મળે નહીં, જ્યારે ઘરમાં આવ્યા હોય કે કંઈક પ્રસંગ હોય કે ક્યાંક ગયા હોય ત્યારે મળે. પણ મારે અવારનવાર જોતા હોય તો મારે એના માટે શું જોઈએ? થોડા ફદિયા જોઈએ. એટલે બીજું આવે અર્થ પુરુષાર્થ. એ વિષય અને અર્થનો સંગ્રહ કરીએ અને પછી જ્યારે જોઈએ ત્યારે આપણે એને ભોગવી શકીએ, વધુ સુખ પ્રાપ્ત થાય. એ કામ પુરુષાર્થથી ઓછું, અર્થ પુરુષાર્થથી થોડુંક વધારે સુખ મળે. એનો સમય પણ લંબાય, એની આવૃત્તિ વારંવાર ફ્રિકવન્સી એ પણ વધી જાય. જેટલી વાર ખાવું એટલી વાર છૂટ, આપણી પાસે પૈસા હોય તો. એટલે આપણે અર્થ ભેગું કરીએ, વિષયોનો સંગ્રહ કરીએ. હવે એ અર્થ છે એ બે કામ કરે. એ અર્થથી મળતું સુખ છે ને, એટલું આપણે તો અધિક નહીં, અધિકથી અધિક જોઈએ છે, હજી ઓછું પડે છે એમ. એટલે આપણે શું કર્યું, એ અર્થનો જો આપણે સ્વના ઉપયોગ માટે, સ્વની સુખાકારી માટે ઉપયોગ કરીએ તો એ કામ પુરુષાર્થ થઈ જાય. પણ એ જ અર્થનો ઉપભોગ કરવાને બદલે ઉપયોગ કરીએ તો એ ધર્મ પુરુષાર્થ થઈ જાય. સ્વની સુખાકારી માટે હું વાપરું તો કામ પુરુષાર્થ, પરની સુખાકારી માટે વાપરું બીજાની તો એ ધર્મ પુરુષાર્થ થઈ જાય. આ વિદ્યાર્થી ગરીબ છે અને પુસ્તકોની જરૂર, આપણે એને ચોપડા આપીએ તો એ ધર્મ પુરુષાર્થ થઈ ગયો. તો એ સુખ જ્યારે આપીએ ત્યારે તો સુખ થાય જ, બાકી બધું તરત જતું રહે. જો ખાલી તમે રોડ ઉપરથી નીકળ્યા હોય ને અને કોઈ ડોશીમાં જતા હોય એને લાકડી ભાંગી જાય પડી જાય, તમે દોડીને એને ઊભા કરો અને પછી એને રિક્ષામાં બેસાડીને મોકલી દો ઘરે. પછી તમે જેટલી વાર ત્યાંથી નીકળો ને એ તમને યાદ આવે કે અહીંયા ડોશીમાં પડી ગયા હતા, અને તમને રાજીપો થાય જો મેં એને મદદ કરી હતી. પરના હિત માટે તમે કરેલું કામ એ સુખ કેટલું લંબાણું. જ્યારે નીકળો ત્યારે યાદ આવે. ભલે કોઈનો એક રૂમાલ ખાલી પડી ગયો ને આપીએ ને અને એ થેન્ક યુ કે તો આપણને અંદરથી કેટલું આમ ટાઢક થાય. અને એ પ્રસંગ જ્યારે યાદ આવે ત્યારે સુખ થાય, જ્યારે યાદ આવે ત્યારે સુખ થાય. એટલે ધર્મ છે ને એ સુખને લંબાવે, અને ક્યાં સુધી? પરલોક સુધી લંબાવે.
ખૂબ ધર્મ કરેલો હોય તો સ્વર્ગ મળે. સ્વર્ગમાં તો સુખ જ સુખ હોય, અહીંયા તો દુઃખ છે જ નહીં. છે ખરું, પણ એનો પ્રકાર જુદો છે. પહેલી ખુરશીમાં કોઈ બીજા બેઠા હોય, આપણે છેલ્લી ખુરશીમાં વારો આવે, એટલે એમ થાય ને કે સારું અહીંયા બેસવા ન મળ્યો, આ મારો પાડોશી પહેલી ખુરશીમાં વયો ગયો, ત્યાં તકલીફ થાય પછી આપણને. એટલે ધર્મ છે એ સ્વર્ગ સુધી સુખને લંબાવે. પણ હજી ગીતાજી કહે છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિસંતિ. આ 3 સ્ટાર હોટલમાં આપણે ઉતરે ને, 5 સ્ટારની તો આપણે હિંમત નથી કરતા. 3 સ્ટાર રાખો ને, 5,000 રૂપિયા ભાડું હોય ને 5 દિવસ માટે ગયા હોય ને પછી મજા આવી, રિસોર્ટ છે, એટલે આપણે એક દિવસ પહેલાંને કહીએ કે ભાઈ 1 દિવસ વધારે રોકાવવું છે. તો કે કાંઈ વાંધો નહીં સાહેબ, પૈસા ભરી દો ને. તો કે પૈસા તો નથી, તો તમારે ખાલી કરવું પડે, કાલે 10 વાગે ચેકઆઉટ ટાઈમ છે. તો કે ના ના, પણ મારે તો ખાલી નથી કરવું, હું તો રહીશ જ. તો શું કરે? 2 પહેલવાનો રાખ્યા હોય, આપણને સામાનને બેયને ઉપાડીને બહાર ફેંકી દે. એવી રીતે સ્વર્ગમાં તમારા પુણ્યનો સ્ટોક, પુણ્યની મૂડી ખતમ થાય ને એટલે તમને કેનિક જાવ એમ ધક્કો મારે સીધો, જાઓ મર્ત્યલોકમાં. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિશે. મારે તો એથી નહીં વધારે સુખ જોઈએ છે. તો એ કેવી રીતે મળે? જો કામ પુરુષાર્થમાં શું હતું? લેના હી લેના, ચાહીએ ચાહીએ. સવારમાં ઉઠીને સાંજે હાથની ત્યાં સુધી આપણા મગજમાં એક પંખી બોલે જ રાખતું હોય, ચાહીએ ચાહીએ, જોઈએ છે જોઈએ છે, માન જોઈએ છે, સન્માન જોઈએ છે, પદ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પૈસો જોઈએ છે, પાડોશી સારા જોઈએ, બધું જોઈએ જ છે. એ કામ સુખ છે. उसमें चाहिए चाहिए चाहिए, લેના હી લેના. પછી એવું અર્થ સુખ. તો એમાં શું હતું? ચૂકવો અને પ્રાપ્ત કરો, દેના ઓર લેના. મેં પૈસા આપ્યા, રસગુલ્લા મળ્યા, મેં ભોગ મળ્યો, મને આનંદ આવ્યો, દેના ઓર લેના. પહેલામાં શું હતું? લેના હી લેના. આમાં લેના ઓર દેના. ધર્મ પુરુષાર્થ આવ્યો તો એમાં દેના હી દેના. ધર્મ પુરુષાર્થ એને જ કે તમે આપો જ, વળતરની અપેક્ષા ભલે આવે, એ વસ્તુ જુદી છે, પણ તમે આ કર્યું માટે આવે, આવવું જોઈએ એવી અપેક્ષા આપણે રાખતા નથી. ધર્મ પુરુષાર્થ એને કહેવાય. દેના હી દેના. હવે શું બાકી રહ્યું? લેના હી લેના થઈ ગયું, લેના દેના થઈ ગયું, દેના હી દેના થઈ ગયું. હવે શું બાકી રહ્યું? આનાથી વધારે સુખ જોતું હોય શું કરવું? ન લેના ન દેના મગન રહેના. બસ એ સર્વશ્રેષ્ઠ સુખ છે. ન લેના ન દેના, બસ મગ્ન. પણ એ તો ક્યારે થાય સ્વામીજી? એ તો અઘરું છે. તમે કહો છો એમ થોડું થઈ જાય. ન લેના ન દેના મગન રહેના એટલે શું? નિરપેક્ષ થઈ જવું. શબ્દ અઘરો પડે છે અને સહેલો કરી દઉં. કોઈ પાસેથી, કોઈ વ્યક્તિ પાસેથી, કોઈ વસ્તુ પાસેથી, કોઈ પદાર્થ પાસેથી કોઈ જાતની અપેક્ષા નહીં. જો સુખી થવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય, તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન. કોઈ પાસેથી કોઈ અપેક્ષા. અરે સગો ભાઈ ઉઠીને આવું કરે કરે. જો આ સંસારનો નિયમ છે કે દર ક્ષણે, ક્ષણે નહીં, ક્ષણના અડધી ક્ષણે, ક્ષણાર્ધે પણ બધી જ વસ્તુ પરિવર્તનશીલ છે. બધું જ બદલે છે. પરિવર્તન પરિવર્તન પરિવર્તન. જન્મે ને ત્યાંથી મરવાની શરૂઆત થઈ જાય માણસની. બધામાં વિકારો થાય છે. બધી જ વસ્તુ. નવે નવું માટલું લઈને તમે મૂકી અને બારગામ જતા રહ્યો, 2 મહિના પછી આવો તો એના કાંઠા ખરી ગયા હોય. કોણે ખર્યા? થાય જ. લૂણો લાગી જ જાય. કુદરતી નિયમ છે. બધી જ વસ્તુમાં પરિવર્તન થાય છે. એક પણ વસ્તુ એવી નથી, એક પણ. તો વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન ન થાય? 40 વર્ષનું લગ્ન જીવન, 25 વર્ષે લગ્ન થયા હોય ને ત્યાર પછી 40 કે 50 વર્ષનું લગ્ન જીવન, 75 વર્ષની ઉંમર થઈ, દાદા બેઠા છે હિંચકે અને બા અંદર રસોડામાં ચા બનાવે છે અને કંઈક વાંધો પડ્યો છે, એટલે અંદરથી કહે તમને આવા નહોતા ધાર્યા. પણ તો કોણે તમને કીધું ધારવાનું? અમે તમને આવા નહોતા ધાર્યા, અમે તો આવા જ હતા. અને નહોતા તોય તમે ક્યાં આવા હતા? બધું જ બદલે છે મહારાજ. બધાનો સ્વભાવ બદલે છે. આજે હું આ વસ્ત્ર, હું તો લેવા નથી જતો, આ મારા ગુરુજીનું હોય છે. એક વસ્તુ આ ખાલી ઉપરનું જે છે એ હું સ્વામીજીનો પ્રસાદ રાખું છું. બાકીનું આવતી હોય છે વસ્તુઓ. ભગવાનની કૃપાથી બધું જ પ્રાપ્ત થાય છે. જરૂરિયાત કરતાં અનેક ગણું પ્રાપ્ત થાય છે. તમે વિચાર કરો. હું તો રાજકોટમાંથી તો ક્યાંય દક્ષિણાય બને ત્યાં સુધી નથી લેતો. મારી કોટિયા ઉપર આવે તો વસ્તુ જુદી છે. પણ એટલે આ કુદરતનો નિયમ છે. તો કહે છે કે બધું જ પરિવર્તનશીલ છે. આ હું લેવા ગયો માની લો તો હું પહેલાં હું પૂછું કે ભાઈ આ ટકશે ને? એમ કે હા સ્વામીજી તમારે 1 વર્ષ તો આને કાંઈ ન થાય. સારું. અને જો 6 મહિનામાં તૂટી જાય તો? મને વર્ષની અપેક્ષા હતી કે 1 વર્ષ ચાલશે ને 6 મહિનામાં તૂટી ગયું તો મને કેટલું દુઃખ થાય કે સાલા એ છેતરી લીધા. થાય કે નહીં? છેતરી લીધા આપણને. શું કામ દુઃખ થયું? અપેક્ષા હતી માટે દુઃખ થયું. તો કોઈની કશી જ અપેક્ષા રાખવાની જરૂર નથી. બધા બહેનોએ, ભાઈઓએ ખાલી બેન, આ બધા તો બાદ છે એટલે વહુ પેલા વાસણ ગોઠવતી હોય ને એમાં એકાદી કટોરી ઊંધી ચતી રહી જાય ને તો ત્યાંથી અવાજ મારે કે ના બેટા એમ નહીં, આમ રાખજે. અરે ભાઈ રાખવા દો ને, જેમ રાખે એમ. તમારા દાદાનું શું જાય છે? બહુ માથાકૂટો કરી લીધી, હવે મૂકો ને માથાકૂટ.
એવી અપેક્ષા શું કામ રાખો છો કે તમે જેમ ધારો એમ થાય? તમે તમારું ધાર્યું નથી કરી શકતા, તમારું મન તમારું નથી માનતું, તો હવે એના મનનું ધાર્યું થવા દો ને. એનું જીવન છે, એને જીવવું છે. જો આટલી અપેક્ષા નીકળી જાય ને, કોઈ વસ્તુ પાસેથી પણ નહીં, કોઈ વ્યક્તિ પાસેથી પણ નહીં, કોઈ પરિસ્થિતિ પાસેથી પણ અપેક્ષા નહીં. અરે બહુ તડકો પડ્યા કાં ઊણ તો, અરે ભાઈ પડે જ ને ભાઈ, બહુ વરસાદ પડ્યો, આ વખતે તો ખૂબ ઠંડી પડવાની છે. જે થવાનું છે થવાનું જ છે, શું કામ હાય હોય કરો છો? અપેક્ષા છોડી દો, બધું જ સમૂહ સૂત્ર ઉતરી જાય. સુખનું આ સરનામું છે. મારે સુખ જોઈએ છે. જો આપણી જરૂરિયાતો તો ઘણી બધી હોય છે, પણ આપણે મેક્ઝિમમ 3 વસ્તુઓ જોતી હોય છે, એની અંદર બધું જ આવી જાય. સુખ જોઈએ છે, સમજણ જોઈએ છે, અને સલામતી જોઈએ છે. તમે હવે તમારા મનમાં વિચારો કે તમારે આ સિવાય કંઈ જોતું હોય તો આની અંદર આવી જશે. કાંઈ પણ વસ્તુ દુનિયાની, જગત બહારની કોઈ પણ વસ્તુ આની અંદર આવી જાય. સુખ, સમજણ, સલામતી. અને આ વસ્તુ જોઈએ છે જિંદગીભર. આના માટે જ આપણે પ્રયત્ન કરીએ છીએ, અને આપણને ખબર જ નથી કે એ સુખ, એ સમજણ, એ સલામતી શી વસ્તુ છે, એની ખબર નથી. અચ્છા, એ ક્યાં મળે? તો કે એ સરનામું નથી ખબર. એને કેમ પ્રાપ્ત કરવી એનો ઉપાય એ ખબર નથી. તમે વિચાર તો કરો, આપણી શું દશા કહેવાય આ? સુખ, સમજણ અને સલામતી શી વસ્તુ છે એ જ ખબર નથી. આપણે જેને સલામતી માનીએ છીએ, સલામતી છે ખરી? મેં જ્યારે સંન્યાસ લીધો ને ત્યારે અમારા એક વિદ્વાન માતાજી મને કીધું, મને કે સ્વામીજી કંઈ રાખ્યું છે કે નહીં? મેં રાખ્યું છે એટલે શું રાખ્યું છે? મને કે 2-5 લાખ રૂપિયા રાખ્યા છે કે નહીં ખાતામાં? મેં શેના માટે? કે માનો અત્યારે તો બધું અઘરું છે, એટેક બેટેક આવે તો બાયપાસ કરાવવી પડે તો પૈસાની જરૂર પડે. મેં કીધું, માં, મને એટેક આવે તો મારે જરૂર પડે એવું વિચારીને હું રાખું ને તો 100% એટેક આવે, અને બાકી થવાનું હશે એ થશે. હવે જ્યારે આપણે એને શરણે થઈ ગયા, સંન્યાસ એટલે બધી વસ્તુઓનો ત્યાગ, ભગવાનના શરણે થઈ જવું. હવે તમે જ્યારે એને શરણે થઈ જાઓ છો ત્યારે તમે એક હાથે પછી હજી આ કાંઠો પકડી રાખો તો એનો કોઈ અર્થ નથી. મેં કીધું, મારા જીવનમાં કોઈ દુઃખ નહોતું. પદ હતું, પૈસો હતો, પ્રતિષ્ઠા હતી, પરિવાર પણ એટલો સુંદર, શ્રવણ જેવા દીકરાઓ છે, કોઈ પ્રોબ્લેમ નથી. શું કામ એ છોડીને જવું જોઈએ? મને ઘણા મિત્રોએ કીધું કે સ્વામીજી તમે શું કામ સ્વામીજી થઈ ગયા, તમારે હવે તો જીવવા જેવા દિવસો હતા. મેં કીધું એટલે જ બધી જ અનુકૂળતા છે, અને હજી જો હું આમાં ને આમાં ડૂબકા ખાતો રહું તો મારા જેવો મૂર્ખ કોણ કહેવાય? પેલો રેકડી હલાવતો હોય ને એને એમ થાય કે મારે સંન્યાસ લઈ લેવો છે, હવે ભગવાનના માર્ગે જવું છે, તો જઈ શકે? ઘરનાનું શું થાય? એને રોટલા 2 છેડા ભેગા કોણ કરી દે? આખો દિવસ રેકડી હલાવે ત્યારે સાંજનું જમવાનું થતું હોય. ભગવાને મને અનુકૂળતા કરી આપી છે, તો હું શું કામે આ પોતાના આત્મજ્ઞાનના માર્ગે, પરમાત્માના માર્ગે શું કામ ન જાઉં? તો મને એ ખબર નથી કે આ સુખ ક્યાં મળે, એનું સરનામું શું છે, એને પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે, કશી જ ખબર નથી. તો કે એનો એક જ માત્ર ઉપાય છે, અપેક્ષાઓનો ત્યાગ. વ્યક્તિ પાસેથી, વસ્તુ પાસેથી, પરિસ્થિતિ પાસેથી કોઈ અપેક્ષા નહીં. તમારા જીવનની તમામ સમસ્યાઓ સવડી થઈ જાય, ઉકલી જશે ખાલી આ એક જ શબ્દમાં. પણ સ્વામીજી એવું કેમ થાય? અપેક્ષાઓ કેમ છોડી શકાય? જન્મોથી આ બધા સંસ્કાર પડેલા છે, થોડુંક તો કંઈક આપણું હોવું જોઈએ કે નહીં? એમ જરા પાડોશી છે બરાબર છે, પણ જરા એને સરખું તો રહેવું પડે કે નહીં? એમ એ પછી મન ફાવે એમ આપણી ડેલી આડું સ્કૂટર મૂકી દે તો એવું કેવું ચાલે? એટલી તો અપેક્ષા રાખીએ ને કે કમસે કમ આપણી હાલવાની જગ્યા રાખે. તો આપણી અપેક્ષા રાખશો એટલે સુધરી જવાના છે? કશું જ બાપુ ફેર પડવાનો નથી. જેમ થવાનું છે એમ જ થવાનું છે. અચ્છા, એ હજી આપણને માનો કે હજી નથી આપણને અનુકૂળ આવતું, તો એનો એક સરસ ઉપાય અમારા ગુરુજી આપેલો છે. આ તમને સુખની ચાવી આપું છું, માસ્ટર કી. બે વસ્તુ છે. એક તમને હું સુખી થવાનો, આજે અપેક્ષા ન રાખવી, એ સુખી થવાનો ગુરુ મંત્ર છે. ગુરુ મંત્ર એટલે એવું નહીં કે હું ગુરુને તમે બધા શિષ્યો થઈ ગયા તમને આપ્યો એટલે. ગુરુ એટલે મહાન, મહામંત્ર છે આ, અપેક્ષા ન રાખવી. પણ માનો કે એ નથી સમજાવતો તો એને 2 ભાગ કરી નાખો. 2 ભાગ એવી રીતે કરવાના કે જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. શું કામ એ યોગ્ય છે? આપણા શાસ્ત્રોમાં એવું કીધેલું છે, સમય થઈ જાય તો મને કહેજો જરાક. આપણા શાસ્ત્રોમાં એવું કહેલું છે, સદૈવ સૌમ્યેદમ અગ્ર આસિત એકમેવા અદ્વિતીયમ. ઋષિ એના પુત્રને શિખામાં જ્ઞાન આપે છે કે સૌથી પહેલાં, સૌથી પ્રથમ આ સૃષ્ટિનું સર્જન કે કશું જ નહોતું ત્યારે એકમાત્ર સત્પરમાત્મા સિવાય કશું જ નહોતું. એકમાત્ર સત્પરમાત્મા હતા. હવે વાઘડિયા સાહેબ મને કે સ્વામીજી આજ તમે જમવા આવજો, અને હું ગયો ઘરે, બેનને વાત નહોતી કરી, નિશાબેનને ખબર નહોતી, અને કીધું કે સ્વામીજી જમવાના છે. એટલે એ અંદર પાછા સાસુઓ વાત કરે છે કે બેટા છે કંઈ ચણાનો લોટ? કે ના મમ્મી કશું જ નથી, ઘઉંના લોટ સિવાય કાંઈ નથી. અને આ પપ્પા તો જમવા બોલાવ્યા, હવે શું કરવું?
અને ટાઈમે થઈ ગયો, રાતના 9-10 વાગી ગયા, હવે કાંઈ બજારમાં કાંઈ મળે નહીં. એટલે હું સાંભળું છું એટલે મને ખ્યાલ આવી ગયો કે ચાલો શાક રોટલી બનશે, કમસે કમ ઘઉંનો લોટ તો છે જ, એટલે શાક રોટલી બનશે. જમવા બેઠા તો શક્કરપારા, માનભોગ, થેપલા, પરોઠા, પૂરી, આટલું બધું આવ્યું. બેન ઘઉંનો લોટ એક જ હતો સ્વામીજી, આ ઘઉંના લોટમાંથી જ બધું બન્યું. શક્કરપારા એમાંથી બન્યા, શીરો એમાંથી બન્યો, પરોઠા એમાંથી બન્યા, થેપલા એમાંથી બન્યા, આ બધું એમાંથી જ બન્યું. એક જ પરમાત્મા હતો તો આ બધું કેવી રીતે બન્યું? સમજાણી વસ્તુ? પરમાત્મા એ પોતે જ આ બધા જ વેશ લીધેલા છે, અને બધા જ વેશ લીધેલા હોય તો હું પરમાત્મા છું ને તમે પરમાત્મા છો. પણ હું મને કે તમને ઓળખતા નથી, આપણે ખરેખર કોણ છીએ, એટલા માટે આપણે દુઃખી થઈએ છીએ. તો બધા જ વેશ જો એણે લીધા હોય, બધું જ પરમાત્મા હોય, તો જે છે એ પરમાત્મા છે, જ્યાં છે ત્યાં પરમાત્મા છે, અને જેવું છે પરમાત્મા છે. અને પરમાત્મા હોય તો અયોગ્ય કેવી રીતે હોય? તો જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે ઈશ્વર છે. અચ્છા, જ્યાં કાંઈ જે કાંઈ બને છે અને જેવું બને છે એ પણ યોગ્ય છે, કારણ કે ઈશ્વરની યોજના છે. આપણે કહીએ છીએ ને, ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ના હાલે, કહી છે કે નહીં? તો એની ઈચ્છા છે તો જ થતું હશે ને. અમારા સ્વામીજી એક સરસ ઉદાહરણ આપેલું, આવો સત્સંગ હોલ હતો અને બહુ ચોખ્ખાઈ હતી, અહીંયા છે નહીં. અને એ કે માનો કે સામે ઉપરના ખૂણામાં કરોળિયો ઝાડુ બનાવે, અત્યારે માની લો બનાવે છે, અને બનાવીને બેઠો છે, અને એક મધમાખી આવીને એ ઝાડુમાં ફસાય છે, અને કરોળિયો એનો નાસ્તો કરી જાય છે. વાળું, અત્યારે વાળું હોય ને, વાળું કરી જાય છે. એ ક્યારે નક્કી થયું? ત્યાં ખૂણામાં કરોળિયો ઝાડુ બનાવશે, એક મધમાખી આવીને ત્યાં ફસાઈ જશે અને કરોળિયો એને જમી જશે. આ નક્કી ક્યારે થયું? જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારે નક્કી હતું. હમણાં હરેશભાઈ ગયા સાહેબ બેઠા છે ને, આખું ડ્રાફ્ટિંગ કરે ને, બંગલો તમારો કેવો બનશે એનું પેલું પ્લાનિંગ કરે. એમ આ આખી યોજના સૃષ્ટિના સર્જન પહેલાં તૈયાર થઈ ગયેલી છે, અને એ પ્રમાણે જ થાય છે. એટલા માટે ઈશ્વરની ઈચ્છા હશે એમ થશે. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, આવું આપણે એટલે કહીએ છીએ. એની ઈચ્છા એટલે એની યોજના. તો જે જ્યાં જેમ બનતું હોય એ યોગ્ય છે, કારણ કે એની યોજના છે. એનો અર્થ એવો નથી કે આપણે હાથ પગ બાંધીને બેઠું રહેવું, એમ કશું જ ન કરવું. અમારા પૂજ્ય સ્વામીજી, સ્વામી દયાનંદજી મહારાજ, એ મોદીના પણ ગુરુ હતા, એટલે અમે ગર્વ લઈએ કે મોદી અમારા ગુરુભાઈ છે, એવું ગર્વ લઈએ, ખાલી કહેવા પૂરતું, બાકી એમાં કાંઈ બીજી. એટલે એ એવું પૂજ્ય સ્વામીજી બહુ સરસ એક પ્રાર્થના અમને કીધેલી કે આપણે આવી પ્રાર્થના ભગવાનને કરવી, હે ભગવાન, જે અયોગ્ય લાગે, વાસ્તવમાં શાસ્ત્રના આધારે કે શાસ્ત્રીય દ્રષ્ટિએ નિરપેક્ષ ભાવે કોઈ પક્ષપાત વગર મને જે અયોગ્ય લાગે એને બદલવાનો હું પ્રયત્ન કરું, અને એ ન બદલાય તો એને સ્વીકારી લેવાનું મારું સામર્થ્ય હોય, એવી મને તું શક્તિ આપ. ન બદલાય તેનો અર્થ એવો થયો કે ઈશ્વરની યોજના હશે માટે નથી બદલાતું, તો એ સ્વીકારવાનું મને તું સામર્થ્ય આપ. અને શું બદલવા જેવું છે, સૌથી મહત્વની વસ્તુ, શું બદલવા જેવું છે અને શું બદલવા જેવું નથી, એની વિવેક શક્તિ મને તું દે. લાગી નથી જવાનું ગમે એ આવે એને બદલવા માટે, પહેલાં વિવેક વાપરવાનો કે આ બદલવા જેવું છે અને આ બદલવા જેવું નથી. એટલે આપણે હાથ પગ બાંધીને બેસી રહેવાની વાત નથી. જે છે, જ્યાં છે, યોગ્ય છે, જે થતું એમ થવા દો. છોકરાઓ રવેડે ચડે છે તો ચડવા દો, એવું નથી. આપણી ફરજ છે માતા પિતા તરીકેની. હું એમ કહું જે થવાનું હશે એ થશે. આ આપણે બીજે માળે છીએ ને, અને લિફ્ટમાં ને સીડીમાં તો ટ્રાફિક છે, ચાલો અહીંથી કૂદકો મારીએ, જે થવાનું હશે જ થશે ને, નહીં થવાનું થોડું થવાનું છે. તો હાથ પગ ભાંગી જાય બાપુ. ભગવાને એટલે જ અહીંયા કીધું ને, હૈયું મસ્તક હાથ, મસ્તક એટલે જ આપ્યું છે, વિવેક બુદ્ધિ વાપરવાની છે. વાપરીએ નહીં તો મારા નસીબમાં હોય તો એ થાળીમાં આવે, કાંઈ ઉડીને મોઢામાં ન આવી જાય. એ તમારે લઈને મોઢામાં ચાવવું પડે, ગળે ઉતારવું પડે, કર્મ તો કરવું જ પડે, પણ અપેક્ષા વગર કરવાનું. તમારા ભાગે તમારા ખોળામાં આવીને પડે એ કર્મ કરો, એના ફળની અપેક્ષા રાખવાની જરૂર નથી. જે થવાનું છે થશે, એનું ફળ તમને મળવાનું છે, પાડોશીને મળવાનું છે, જેને મળવાનું. તમારા ધમ પછાડા કરવાથી કશો જ ફેર પડવાનો નથી. એટલે જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, જે બને છે, જ્યાં બને છે, જેમ બને છે, બરોબર છે, કારણ કે ઈશ્વરની યોજના છે. મહારાજ આપણા જીવનની તમામ સમસ્યાઓનું આ સમાધાન છે, અને આને કહેવાય છે ન લેના ન દેના મગન રહેના, એટલે પરમ પુરુષાર્થ, પરમ લક્ષ્ય, મારું અંતિમ લક્ષ્ય. નાના નાના લક્ષ્યો તો આપણે બધાને હોય છે ને. અંતે આપણે શું જોઈએ છે? એક હું કોઈ મિત્રને ઘરે જાઉં અને એમનો દીકરો હોય, મને ખબર છે કે બહુ હોશિયાર છે, 12મા ધોરણમાં છે,
અને વાંચે છે અને ખૂબ હોશિયાર છે, સારા ટકા લાવશે. એટલે હું કહું ક્યાં ગયો બાબો? તો કે એના રૂમમાં વાંચે, ત્યાંય આવે. શું બેટા આટલી બધી મહેનત કરે છે? નાના અંકલ મારે તો મેરિટ લઈ આવવું છે. કેમ? મારે મેડિકલમાં એડમિશન લેવું છે. અચ્છા, એટલે તું આટલી બધી મહેનત કરે છે? મેડિકલમાં એડમિશન લઈને શું કરીશ? પછી હું ડૉક્ટર બનીશ, માસ્ટર ડિગ્રી કરીશ, ગોલ્ડ મેડાલિસ્ટ થઈશ, પછી હું હોસ્પિટલ બનાવીશ અને મને સરસ દીકરી મળશે, લગ્ન કરીશ, પછી એ સુખેથી રહીશ. શેના માટે કરે છે બધું? અંતિમ લક્ષ્ય તો સુખ જ છે ને. મારું અંતિમ ધ્યેય સુખ છે, એટલે કે મારા જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન. તો જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, તો સમાધાન થઈ ગયું કે નહીં? આ છે સુખનું સરનામું. અપેક્ષા વગર જીવન જીવવાનું, જે છે સ્વીકારીને જીવવાનું. છોકરાઓ નથી બરાબર તો એને કહેવાનું, એક વખત કહેવાનું, બીજી વખત જરા કડક થઈને કહેવાનું, ત્રીજી વખત દારો દઈને કહેવાનું. છતાંય ન સુધરે તો સમજી લેવાનું કે એના જીવનમાં એના આ સ્વભાવને કારણે જે સુખ દુઃખ આવવાના છે એ એના કર્મનું ફળ છે. તો તમે નહીં, આપણા બાપાના બાપા આવશે ને તોય નહીં સુધરે. ઘણા સંસ્કારી કુટુંબના છોકરાઓ વંઠેલા આપણે જોયા જ છે ને. અને ઘણા સાવ ભંગાર કુટુંબ હોય એના છોકરાઓ સંત કક્ષાના થાય. પેલા અહીંયા દેવજીભાઈના કારખાને હું જતો ને, એની સામે પેલા બાબુભાઈનું કારખાનું છે તલસાણિયા, એટલે એને ગેરેજ હતું ગાડીનું વોશિંગ માટેનું. ત્યાં એક મજૂર આવે, લાંબા વાળ હતા, એટલે બધા એને બાવો કહેતા, કદાચ બાવાજી હશે ખબર નહીં. બપોરે ત્યાં આવે, બેસે, ત્યાં છાંયો હતો થોડોક, અને પાણીનું આટલી મોટી નાન ભરીને રાખતા, એટલે ત્યાં જમે અને પછી થોડી વાર આડો પડે અને રેકડો હલાવે, મોટી મોટી મશીનરીઓ ભરીને લઈ જાય. અને શેઠ તમને જે વ્યાજબી લાગે એ આપજો ને, કોઈ દી રકચક ન કરે, હાવ સાધુ માણસ એકદમ. અમે જોયું છે કે એના ટિફિનમાં 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ નીકળે ઘણી વખત તો ખાલી, તો એ બિસ્કિટ ખાઈને પાણી પી લે અને મોજમાં જ હોય હંમેશા, એમ હંમેશા આનંદમાં, કોઈ ફરિયાદ જ નહીં. ક્યારેક તો ટિફિને ખાલી જ આવે તો પાણી પીને બસ ઓકે ચાલશે, કોઈ પાસે કોઈ અપેક્ષા નહીં. તમે વિચાર કરો. એટલે ગૌતમ બુદ્ધ એવું કહેતા કે 3 કે 4 પ્રકારના માણસો હોય છે. એક તો અંધારામાંથી આવે છે અને અંધારામાં જાય છે. બીજા અંધારામાંથી આવે છે અને અજવાળામાં જાય છે. ત્રીજા અજવાળામાંથી આવે છે અને અંધારામાં જાય છે. અને ચોથા અજવાળામાંથી આવે છે અને અજવાળામાં જાય છે. એટલે શું એ સમજાવે છે પછી. અંધારામાંથી આવે છે એટલે પૂર્વજન્મમાં એણે સારા કર્મો કરેલા નથી, એટલે દુઃખ ભોગવવા માટે આવ્યા છે. અને આ જન્મે પાછા બુટલેગરના ધંધા કરે છે, એટલે પાછા અંધારામાં વધુ ગાઢ અંધકારમાં જવાના છે. અંધારામાંથી આવ્યા છે પણ સમજતા નથી. આપણે, તમને ખબર છે, આપણે બધા રામ અને કૃષ્ણ વખતે હતા હો. જો નહોતા, જો મુક્ત થઈ ગયા હોત તો અત્યારે હોત જ નહીં ને. ત્યારે ઓલું ધોબીની વાત સાંભળી છે ને, એક ધોબીએ કીધું હતું કે સીતાજીને ન સ્વીકારવા જોઈએ. આપણે એના પાડોશી હતા એટલે અત્યારે છીએ. જો ત્યારે સમજી ગયા હોત તો અત્યારે રહેવાની જરૂર નહોતી. એટલે અંધારામાંથી આવ્યા, પાછા અંધારામાં જ ગયા. બીજા છે અંધારામાંથી આવે છે અને આ જે બાવો કીધો ને એના જેવા અજવાળામાં જાય છે. કોઈ અપેક્ષા વગરનું જીવન જીવે છે, કોઈનું અહિત કરતા જ નથી. એને હંમેશા સારું સ્થાન જ મળવાનું, બીજા જન્મમાં એને સારો જન્મ મળવાનો, સારા કુટુંબમાં, સારી પરિસ્થિતિમાં. ત્રીજા અજવાળામાંથી આવે છે અને અંધારામાં જાય છે. એટલે પૂર્વજન્મના પુણ્યો હતા પણ અત્યારે ધંધા ઊંધા કરે છે, વ્યાજ વટાવનો કરે છે, અથવા કરપ્શનના કરે છે, લેન્ડ ગ્રેબિંગ કરે છે. એ બધું સુખી છે, અત્યારે બધી અનુકૂળતા છે, પણ બિલકુલ ઊંધા ધંધા છે. એટલે અજવાળામાંથી તો આવ્યા છે પણ જાશે અંધારામાં. અને કોક જ મહાપુરુષ એવા હોય છે કે અજવાળામાંથી આવે છે અને બહુ સારી રીતે જીવન જીવે છે, પરોપકારનું જીવન જીવે છે, પુણ્ય કર્મો કરે છે અને અજવાળામાં જશે. હવે આપણે ક્યાંથી આવ્યા છીએ તો આપણને ખબર છે, આપણે અજવાળામાંથી જ આવ્યા છીએ તો જ અહીંયા આ સ્થિતિમાં હોય. હવે આપણે ક્યાં જવું છે એ નક્કી કરવાનું, અંધારામાં જવું છે કે અજવાળામાં. અને એના માટે પુણ્ય કર્મો કરીએ ન કરીએ કંઈ વાંધો નથી, ખાલી આટલું કરો ને એટલે તમે મુક્ત જ છો. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. નિરપેક્ષ જીવન જો થઈ જાય તો એનાથી ઊંચું સુખ આ જગતમાં બીજું એક કંઈ નથી. સૌથી સુખીમાં સુખી થવાનો આ એકમાત્ર રસ્તો છે. આપે બધાએ ખૂબ સરસ રીતે સાંભળ્યો. મને લાગે છે કે બધાએ બહુ તલ્લીનતાથી સાંભળ્યો છે. ભલે તમે અહીંયા હોય કે બીજે ક્યાંય હોય, મગજથી, મનથી, પણ મને સંતોષ થાય છે કે તમે અહીંયા છો એમ. હવે આપણે એવું કરી શકાય, 10 મિનિટ મેં એટલે વહેલું પૂરું કર્યું કે કોઈને કંઈ પ્રશ્ન હોય તો જરા આપણે એની ચર્ચા કરી શકાય. બોલો, કોઈને કંઈ? હા બોલો સાહેબ. હા, મજા હતી, બહુ જ મજા હતી. તમે સંસારમાં રહીને પણ મુક્ત થઈ શકો.
અમે કીધું એમ જો નિરપેક્ષ થઈ જવાય તો સંસારમાં રહીને મુક્ત જ છીએ. મારા દાદા એવું કહેતા કે ભાઈ આપણે છે ને બહુ માથાકૂટમાં પડવું નહીં, ઘીના ગળા ઊંધા વળતા હોય તો વળવા દેવાના. આપણે ભગવાનનું નામ લ્યો ને, રામ 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 જપો, બધું કરી ઉતરા, પાર કરી ઉતરા, છોકરાઓ સંભાળી લીધું, હવે શું કામ માથાકૂટ કરવી? જે થતું હશે એ થશે. તમે ભગવાનનું નામ લ્યો તો તમે મુક્ત જ છો. હું એટલો બધો નબળો હતો કે મને આના ટેકાની જરૂર હતી, એટલે મેં સંસાર લીધો. આ છે ને તો મને હવે સિનેમા જોવાનું મન થાય તો હું ન જઈ શકું કે ના ના આ મને ન શોભે. મારા મનમાં નબળો વિચાર આવે ને તો તરત મને આ ચીટીઓ ભરે કે નહીં, સંન્યાસી છો ભાઈ, આ ઉતારે ન વિચારાય. અને તમે વિચારી શકો, તમને છૂટ હોય, તમને કોઈ ચીટીઓ ભરનાર ન હોય, છૂટ તો ન હોય, પણ મને આ ચીટીઓ ભરે કે નહીં, આ આવો વિચાર ન થાય. ખ્યાલ આવ્યો? એટલે મેં સંન્યાસ લીધો. સંન્યાસ એટલે 3 વસ્તુ આવે એમાં. સંન્યાસ ખરેખર કેને કહેવાય? વિત્તેષણા, લોકેષણા, પુત્રેષણાનો ત્યાગ. અત્યારના સંન્યાસીઓ કેટલા સંન્યાસી છે એ તમે નક્કી કરજો. પુત્રેષણા એટલે 2 દીકરાઓ મૂકીને પછી 22 શિષ્યો બનાવીએ, એકનું એક જ થયું. પુત્રની એષણા જ થઈ કે ભાઈ મારો દીકરો, મારા શિષ્યો મારું મોટું નામ કરશે, એ પુત્રેષણા. વિત્તેષણા એટલે પૈસાની. 4 આશ્રમોની જરૂર ન હોય, ભલે સારી વસ્તુ છે, સમાજને ઉપયોગી થાય, આપણે એની નિંદા નથી કરતા, પણ ખૂન થઈ જાય અને 10-10, 15-15 લક્ઝરી ગાડીઓ એના આશ્રમમાં પડી હોય અને એના શિષ્યોનું ખૂન કરી નાખે તો પછી વિત્તેષણા ક્યાં ગઈ? વિત્ત એટલે અર્થ, પૈસો. એની એષણા, એની તૃષ્ણા ન રહેવી જોઈએ. અને સૌથી અઘરું લોકેષણા, કે મારું નામ મોટું થાય, મને મોટા સંન્યાસી તરીકે લોકો ઓળખે, મહાન જ્ઞાની તરીકે ઓળખે, એ પણ એષણા જ છે. તમને બધાને એમ જ છે ને કે આપણે જરા બધા મને ઓળખ, પદ, પૈસો, પ્રતિષ્ઠા, આ 3 માટે માણસ મરી પડે, એની પણ એષણા ન રહે. એટલે મેં જ્યારે સંન્યાસ લીધો ને ત્યારે મારા મનથી મેં એક વસ્તુ નક્કી કરી હતી સાહેબ, કે હું ક્યાંય પણ પદ, પૈસો અને પ્રતિષ્ઠા માટે કોઈ પ્રવૃત્તિ નહીં કરું. આ 3માંથી એકેય વસ્તુ માટે ક્યાંય પદ લેવાનું નહીં કોઈ જગ્યાએ. મેં સંન્યાસ લીધો એની પહેલાં અમારે દ્વારકામાં સ્વામી રામતીર્થ એ ગયા પછી આપણે તેજા બાપાએ ખૂબ આગ્રહ કરેલો કે સ્વામીજી હવે તમે અહીંયા આવો અને આ આંખની હોસ્પિટલ છે, અહીંયા રહ્યો ને તમે આ થોડું જરા સંભાળો ખાલી. એમ આમાં તો ડિપોઝિટ પૂરી છે, કંઈ કરવા પણ છે નહીં, ડોનેશન લેવા જવાનું નથી, ખાલી તમારી હાજરી. મેં કીધું નહીં, હું પ્રવૃત્તિ માર્ગ મેં બહુ કરી પ્રવૃત્તિ ભાઈ. પૂર્વાશ્રમમાં અત્યંત સેવા ચાકરી બધું, પરિવારનું કર્યું, શિક્ષણનું કર્યું, આપણા સમાજનું ઘણું બધું કામ કર્યું. હવે માત્ર ને માત્ર બસ આત્મ ઉદ્ધાર સિવાય કોઈ પ્રવૃત્તિ કરવી નથી. તો આ 3 એષણાઓ છૂટે એનું નામ સંન્યાસ. તો આપણે ઘરે રહી નહીં છોડી શકાય, આ વસ્ત્રોમાં જ છોડી શકાય. આ વસ્ત્રોને હિસાબે હું સંન્યાસી છું એવું નથી, પણ આ મને અસન્યાસી બનતો રોકે. ઘણા કે ભાઈ મારા આપણે એટલે વસ્તુ સારી છે કે હમણાં જ કંઈક વાત થઈ હતી કે તમે લસણ ડુંગળી ખાવ કે નહીં. મેં કીધું એ ખાવ કે નહીં વાત પછી, પણ લસણ ડુંગળી મારું સંન્યાસીત્વ નક્કી કરશે, મારું સાધુત્વ નક્કી કરવાનો અધિકાર એને છે. એ ન ખાઈએ એ વસ્તુ જુદી છે, કારણ કે એ વિકારી વસ્તુ છે, તામસિક વસ્તુ છે. પણ જો તમને તમારી જાત ઉપર ભરોસો હોય અને કંટ્રોલ હોય તો તમે શું ખાવ છો એ મહત્વનું નથી. સમ્યક આહારનો અર્થ એવો નથી કે આ ખાવું ના ન ખાવું. સમતોલ આહાર, સુપાચ્ય, સુરુચિકર વસ્તુ તમે ખાઓ અને તમારો વ્યવહાર, આહાર વિહાર, તમારો વ્યવહાર એટલે એકબીજા સાથેનો એ પણ સમ્યક હોય, આટલું જ પૂરતું છે. એટલે કોઈ વસ્તુથી તમે મહાત્મા છો એવું નક્કી થતું નથી, એ અંદરથી નક્કી થાય છે. તમારા વ્યવહારથી, તમારો ભાવ કેવો છે, તમારી માનસિક સ્થિતિ કઈ લેવલની છે એના આધારે નક્કી થતું હોય છે. અને મારે એ કરવું હતું એટલા માટે હું. હાજી, હા થાય જ છે 100%. બિલકુલ સાચો નથી, હું પણ માનું છું એવું. અમારી પરંપરામાં કેવું છે તમને કહું, 12 વર્ષ ઓછામાં ઓછી તમારે સાધના કરવાની, અધ્યયન, અધ્યાપન અને બધું જ આશ્રમની કે જે કોઈ સેવા થતી 12 વર્ષ કરવાની. ત્યાર પછી સ્વામીજીને એમ લાગે કે હવે આ પરિપક્વ થઈ ગયા છે એટલે પરિવારને પૂછે કે ભાઈ આ સંન્યાસી થશે તો પછી તમારું તો જશે સાવ. પૂછીને ગંધ કાઢી નાખે. વર્ષાબેનની 1-1.5 કલાક સ્વામીજીએ ઇન્ક્વાયરી કરી હતી કે પછી તમે કરશો હું, આ જતા રહેશે તો કે અમારા દીકરાઓ સારા, દીકરા કાલ ફરીને બેસી જશે, વહુ આડી ફરશે, શું કરશો? છેલ્લે એમ કીધું કે સ્વામીજી આ જે રસ્તે જાય છે ને એ અનેક જન્મો પછી પણ અમે જઈ શકવાના નથી, તો અમે એને શું કામે રોકીને દોષમાં પડીએ. ત્યારે કીધું સ્વામીજી કે હવે બરાબર છે,
બધા 2 દીકરાઓને, દીકરાની વહુઓને બધાને સ્વામીજીએ બોલાવીને પૂછેલો. પછી મને કે હવે સાધના કરો, યોગ્ય સમય આવશે ત્યારે આપણે કરશું. 12 વર્ષ સાધના કરાવે. અમારી દયાનંદજી મહારાજના 250 શિષ્યો છે, હું 251માં છું. એક પણ શિષ્ય એવો નથી કે જેને 12 વર્ષ પહેલાં દીક્ષા મળી હોય. હું એક જ એવો છું કે જેને 8 વર્ષમાં દીક્ષા મળી ગઈ છે, અને એ સંસારી હોવા છતાં 8 વર્ષમાં. એક વસ્તુ તાત્પર્ય નિશ્ચય થઈ ગયો કે હવે આ માર્ગે જવું જ નથી અને આ જ માર્ગે જવું છે, એટલે બસ આત્મબળ હોવું જોઈએ બસ. અને ભગવાનની કૃપાથી એ વસ્તુ મને પ્રાપ્ત હતી કે આ કરવું એટલે આ જ કરવું, બાકી બધું છોડી દેવાનું, ક્યાંય મન જવું ન જોઈએ. ક્યાંય 1 વર્ષ, આ તો આવી બધી વસ્તુ કહેવાની ન હોય પણ ખાલી તમારી જાણ ખાતર, 1 વર્ષ સુધી મેં મારા પરિવારમાં કોઈનું મોઢું નહોતું જોયું. એકાંત અને મૌનમાં 1 વર્ષ સુધી મેં સાધના કરેલી. અને એ 1 વર્ષ દરમિયાન માત્ર ગીતાજીનો અભ્યાસ, બીજી કોઈ વસ્તુ જ નહીં. એ વખતે મોબાઈલ પહેલાં હેવી આવતા નોકિયાના 500 ગ્રામ વજનના એ આવી ગયા હતા, એ પણ નહોતો સાથે રાખ્યો. અને બારે ટીપો હતી, ત્યાં વર્ષાબેન જમવાનું મૂકી જાય, 2 ટકોરા મારી અનુકૂળતા હું 1 વખત જમતો અને હજી 1 વખત જ જમું છું, લઈને જમીને પાછું બહાર મૂકી દઉં. સવારે વહેલો 4 વાગે વોકિંગમાં નીકળો એટલે કોઈ મળે જ નહીં, અને 5 વાગે પાછું અંદર ઘૂસી જાઓ. અને પછી આખો દિવસ ગીતાજીનું અધ્યયન અને લખવાનું. 10,000 પાના ગીતાજી ઉપર મેં લખ્યા હતા, જેથી મારું અંતઃકરણ શુદ્ધ થાય. એમાં કાંઈ મેં મોટી મોથ નથી મારી, પણ મારે જોવું તો મને એકાંત અનુકૂળ આવે છે કે નહીં, હું એકલો રહી શકું કે નહીં. કાલે સંન્યાસ લઈને પછી મને ઘરને, પરિવારને, મારા મિત્રોને મને બધું યાદ આવે ને પછી મને અંદરથી ચટકા ભરે ને તો બાવાના 2 બગડે, ન ઘરના ન ઘાટના. એટલે પહેલાં આપણે આપણી જાતને ચકાસી લેવી જોઈએ કે હું ક્યાં સુધી જઈ શકું એમ છું. બસ ત્યાં જઈને પછી ત્યાં જઈને તમે એટલેથી કરી શકો, એવું કાંઈ નથી કે અહીં સુધી પહોંચીએ તો જ થાય. પણ મારી પાસે સમય નહોતો, એટલે મારે બહુ ઉતાવળ હતી. મારો સ્વભાવ એ ઉતાવળિયો થોડોક છે. 60મા વર્ષે મને સંન્યાસ મળ્યો, તમે વિચાર કરો. અને મેં 49મા વર્ષે સંસાર છોડ્યો. પછી ક્યાં આપણી પાસે સમય રહ્યો? મારા દાદા, મારા બા, મારા બાપુજી, મારા ભાઈ, ભાભુ, એ બધા 65-70ની આસપાસ બધા વયા ગયા. એટલે મારા ડીએનએમાં 65 વર્ષ હોય પછી મારી વાંહે શું હોય હતું? એટલે સવારે 3 વાગે ઉઠવાનું ચાલુ કરી દીધું. 3 કલાક તો મળે ને વધારાની. અને આના સિવાય કશું જ નહીં કરવાનું. સવારમાં ઉઠીને મોબાઈલ ચાલુ કરવાનો, સત્સંગ સ્વામીજીનું પ્રવચન હોય એ બાથરૂમમાં એક્સટેન્ડ રાખ્યું છે, એમાં ભરાવી દેવાનો. હાથ એનું કામ કરે, કાન એનું કામ કરે. રસોઈ બનાવતા હોય, એક ટાઈમ જમું છું, હાથે રસોઈ બનાવું છું, એક જ વસ્તુ બનાવવાની, જાજી માથાકૂટમાં પડવાનું નહીં, ભાખરીને શાક. બીજે દિવસે શાકને ભાખરી. 18 મિનિટમાં રસોઈ થઈ જાય, હરે અમર કૃષ્ણની ધૂન વાગે, 18 મિનિટમાં જમાઈ જાય, 45 મિનિટમાં રસોડું મુકાઈ જાય. એની પાછળ સમય બગાડવાનો જ નહીં. એ વખતે મગજ તો ત્યાં જ હોવું જોઈએ એમ. નહીંતર તમારી પાસે સમય ક્યાં છે? જો આવું તમે ઘરે રહીને કરી શકો તો સંન્યાસી થવાની જરૂર નથી. અને આ થઈ શકે ઘરે. આપણે ઘણા બધા મહાત્માઓ ઘરે થયા જ છે ને, પણ આપણી જ્ઞાતિમાં મોટે ભાગે સંન્યાસી કોઈ નથી થયા, ભગત બહુ થયા છે. ફલાણા ભગત, આ ભગત થયા છે, અને મુક્ત પુરુષો થયા છે. એવું નથી કે ભગત એટલે ખાલી ભગત હતા, મુક્ત પુરુષો હતા. બીજા કોઈને કંઈ માતાઓમાંથી, બહેનોમાંથી કોઈને કંઈ પૂછવું તો સ્વામીજી બધું ભગવાન છે સાચું, પણ મારી પાડોશી એટલી કજિયાળી કંકાસ કરે છે, એ ભગવાન કેવી રીતે હોય? અજવાળામાં હતા, હવે અંધારામાં જાશે. બધાને ખબર જ છે આ ખોટું કરું છું, પણ અંદર જે આત્માનો અવાજ આવે છે ને એ બહુ સૂક્ષ્મ હોય છે. હવે આટલો બધો કામ અને ક્રોધ અને લોભ ને મોહ ને મદ ને માત્સર્ય ને દંભ ને આ બધાના ઘોંઘાટમાં ઓલી પીપુડીનો અવાજ સાંભળે કોણ? હું કંઈ પણ કામ કરું ને મારું અંદર પહેલાં એક વખત ક્યાંક ના આવું ન કરાય એમ થાય કે હવે અત્યારે બધા આવું જ કરે છે, મૂકો ને માથાકૂટ. આ વિચાર બધાને આવે છે. એક પણ વ્યક્તિ આનાથી બાકાત નથી. કાંઈ પણ જરાકે ખોટું, જાજુ નહીં, જરાકે ખોટું કરવું ને તો એક વખત અંદરથી એમ થાય કે ના આ બરોબર નથી. પછી એમ થાય કે હવે મૂકો ને માથા. અહીંયા આવતા હોય ને, માની લો કે હમણાં છેલ્લે કોઈક ભાઈ એમ થયું કે આ પ્રવચન શરૂ થઈ ગયા, મોડું થઈ ગયું, જલ્દી ચપ્પલ કાઢ્યા, એમાં આડાવડા સરખા મૂકવા જોઈએ, હવે જવા દો ને ચાલશે, નીકળી ગયા. એક વખત તો અંદરથી થયું જ કે મારે આ સરખા મૂકવા જોઈએ એમ, પણ મોડું થઈ ગયું. મારી જે કાંઈ અપેક્ષાઓ, મારી જે કાંઈ કામનાઓ, મારા જે કાંઈ ભોગ મારી રાહ જોતા હોય એને હિસાબે હું જતું કરું. એટલે અજવાળામાંથી આવે છે, પણ આ રાગ અને દ્વેષ, કામના એને આ બધું કરવા માટે પ્રેરે છે. અને સંસારમાં આવું બધું જોવે છે. ખોટું, અને કેમ ખોટું કર્યા વગર તો કાંઈ આ જમાનામાં ચાલે જ નહીં સ્વામીજી. એક તમને ઉદાહરણ આપું.
અને વાસ્તવિક બનેલી ઘટના. હરિદ્વાર કે ઋષિકેશમાં ભૂલી ગયો એક ફ્રૂટવાળો છે, અત્યારે છે, રેકડી ત્યાં રેવડી કે એ રેકડી કે રેકડા જેવું છે, એમાં એ ફ્રૂટ રાખીને ઊભો હોય, 2-3 જાતના ફ્રૂટ હોય. તો ફ્રૂટ લેવા એક વખત ગયા અમે, તો એટલે કોઈ ભાઈ હતા અમારી સાથે, એ ગયા હતા. એપલના 2 ઢગલા હતા. તો કે આ ભાવ શું છે ભાઈ? એપ્રોક્સિમેટલી મને યાદ નથી, પણ એવું કીધું એણે કે આના 60 રૂપિયા, આના 40 રૂપિયા. તો આના કેમ 40? આ તો સરસ દેખાય છે. તો કે ના, પણ તમે એ ના લેશો, તમે પહેલાં લ્યો. પણ એ મોંઘા અમે શું કામ લઈએ? કે આ છે ને આનું નક્કી નહીં, અંદરથી કદાચ સડેલા નીકળે. બોલો કે આ સાચો વેપારી જ નથી, આને અકલ જ નથી. નહીં તો આ બટકાવી દેવા જોઈએ ને. ખરેખર તો એને ખબર છે કે આમાં અંદર સડેલા હોવાની પૂરી શક્યતા છે, તો એને શું કામ કહેવું જોઈએ? એમ બટકાવી દેવા જોઈએ, ભાઈ લઈ જા ને, આ જ બરોબર છે, સસ્તાઈ છે ને, સરસ બહારથી સરસ દેખાય માથે. હવે તો આ લોકો શું છે, વેક્સ કરે છે, એટલે એકદમ ચમકતા હોય. હવે માની લો તમે એ જગ્યાએ હો ને તમે એ એપલ ન લ્યો ને પહેલાં 60 વાળા લઈને આવો, પછી તમને અમારે ભાઈ સિદ્ધપુરા સાહેબ પૂછે કે હું જરા ફ્રૂટ લઈ આવું, તમે શું કહેશો? કે પહેલાં ભાઈ પાસે જાજો. કેમ? એ બહુ જેન્ટલમેન માણસ છે, સાચી સલાહ આપે છે. તમે જાશો ને તમે બીજા 4ને કહેશો, એનો વેપાર ઘટશે કે વધશે? અનેક ગણો વધશે બાપુ. એટલે એવું નથી કે ખોટું કરીએ તો જ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય, અને જે નસીબમાં હશે ક્યાંય જવાનું નથી. આપણે ઘણી વખત શું છે કે આ બધી કહેવતો બીજાના આધારે પછી સાચી ખોટી કરી નાખતા હોય. આપણે કહે ને એ છે ખરેખર આ લોકોની ખુદા કે ઘર દેર હે અંધેર નહીં, આવું આવે ને, તો આપણે એવું પછી બોલીએ ખુદા કે ઘર દેર હે. ભગવાનની ઘરે દેર છે, અંધેર નથી. અરે દેરેય નથી ને અંધેરેય નથી. દેર હોય તો ભગવાન છે નો, શેની દેર કરે ભાઈ? ટાઈમસર જ થાય બધું. કોઈ દિવસ સૂર્યને એમ થયું કે આજે હું 1 કલાક આરામ વધારે કરી લઉં પછી ઉગીશ એમ? ભગવાનની ઘરે દેર પણ નથી, અંધેર પણ નથી. સમજ્યા વગરનું આપણે જીકે રાખીએ છીએ એમને, ત્યાંથી આમથી એવું નામ મોકલી દીધું. એટલે એવું ખરેખર નથી. એમ જે આસ્તિક શ્રદ્ધાળુ હૃદય છે ને એ વિચારે કે ખરેખર ભગવાનની યોજના શું છે એમ. અને કેટલી તમે વિચાર કરો કે આપણી અંદર જે કાંઈ રહેલું છે એ બહાર આવી જાય તો આપણે કોઈ મોઢું બતાવવા જેવા રહી? મારી અંદર જે કાંઈ ભાવ છે, જે કાંઈ વૃત્તિ છે એ બહાર આવી જાય તો હું કોઈને મોઢું બતાવવા જેવો રહું ખરા? અને જે મને પ્રાપ્ત થયું છે એના માટે હું યોગ્ય છું? ભગવાને કેટલી કૃપા કરી છે, 1000 ગણું મારી યોગ્યતા કરતાં, લાયકાત કરતાં 1000 ગણું આપ્યું છે. એક વચ્ચે વોટ્સએપમાં એક વાક્ય એવું કહી દઉં પછી પૂરું કરીએ. હું ને મારો ભગવાન 2 ભૂલકણા. હું ને મારો ભગવાન 2 ભૂલકણા. એ ઉપકાર કરે અને હું ભૂલી જાઉં, હું ભૂલો કરું એ ભૂલી જાય. જો એ યાદ રાખતો હોત તો મારો તો વારો કાઢી નાખત કે નહીં? નથી કાઢતો. કેટલું બધું કર્યા પછી પણ આપણે બચી જઈએ છીએ. આપણને બચે શું કામે ખબર છે? હું ભગવાનનો લાડકો દીકરો છું, આ યાદ રાખજો. અને આ જેને યાદ હશે ને એને કોઈ દિવસ જીવનમાં દુઃખ નહીં થાય. કારણ કે મને એટલું બધું મળ્યું છે. લાડકા દીકરાને આપણે વધુ આપીએ ને. દીકરા તો બધા સરખા જ હોય. બહાર જવું છે, ચાવી લઈને સ્કૂટરની મેં ટીપો ઉપર મૂકી, પગ ત્યાં રાખીને હું બૂટની વાદરી બાંધું છું. 2 ટ્વિન દીકરાઓ છે 5-7 વર્ષના, એમાંથી એક દીકરો દોડીને આવે છે, મારી જ ચાવી મૂકેલી મને આપે, લો પપ્પા તમારી ચાવી. કોના માટે મને વધારે વાલ ઊભું થશે? 2 મારા જ છે, 2 ડાયા છે, 2 હોશિયાર છે, 2 રૂપાળા છે, બધું સરખું છે. અને ચાવી હું લેવાનો જ હતો, મેં જ મૂકેલી હતી, ચાવી લઈને જ હું જવાનો હતો. પણ મને ગમતું એણે કર્યું ને, તો ભગવાનને ગમતું કરીએ તો વાલા લાગીએ. આ સીધી જ વાત છે. અને તો આપણા ઉપર વધુ ને વધુ પક્ષપાત. એનો તો વરસાદ અનરાધાર વરસે છે. એક બાએ એની દીકરીને કીધું કે બેટા 3 દિવસથી આ હોનારત છે, લાઇટ નથી, ટાંકામાંય પાણી નથી ને ગોરામાંય પાણી નથી, અને વીજળી નથી, એટલે નળે આવ્યા નથી. રસોઈ કેમ કરશું? તું જા બહાર જરા, બાકી તો પાણી ડોળું હોય ને, તું તપેલી લઈને ઊભી રહે અને લઈ આવ તો આપણે કંઈક રસોઈ કરીએ. ત્યાં કંઈક વ્યવસ્થા થશે જનરેટરની, લાઇટની. તારા પપ્પા આવશે એટલે કરી દેશું. દીકરી ઊભી રહી 10-15 મિનિટ સુધી. બાકી એટલે શું કરે છે? આવતું અંદર હવે જલ્દી. તો ઓલી આવી, તપેલીમાં પાણી નહીં, તપેલી કોરી. અરે આટલો નદી હેલી છે, એટલું પાણી છે ને તપેલી કોરી કેમ? તો કે બા તમે કીધું તપેલી લઈને ઊભી રહે, તો હું તો ઊભી રહી, તપેલી ઊંધી રાખી. આપણી તપેલી ઊંધી છે, એને ખાલી સવડી કરવાની જરૂર છે. ઈશ્વરની કૃપા અનરાધાર વરસે છે. બસ ખાલી તપેલી સીધી થઈ જાય તો ભયો ભયો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.